only people can create revolution. No government, no country can do anything for everybody. No. And don't complain again, the government and country. Don't complain it. They are corrupt. They are corrupt. They will do all nonsense. Because the politicians and ruling parties are not there for the welfare of mankind. They are there to solve their economic, social situation. Not for you. તમે માનો છો સરકાર, નેતાઓ, દેશ એ તમારા માટે છે એવું તમે માનો છો? એ લોકો નથી માનતા. એ લોકો તો એમના માટે આવ્યા છે, તમારો ઉપયોગ થાય છે, એમના માટે આવ્યા છે. કદાચ તમે ફરીથી તક આપો ના આપો તો હવે બાકીના 20, 25, 50 વર્ષ જીવીશું કે ચલો જેટલું ખેંચાય એટલું ખેંચી લઈએ. એક પેઢી નહીં, 2-5 પેઢી થાય. ખોટું તો એ લોકો કરશે જ. આજથી નહીં, વર્ષોથી ચાલ્યું છે. એ આખું યુરોપ આમાં હતું. ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ચાઇના, બધામાં આ જ થતું હતું. રાજાઓ હતા ત્યારે પણ અને સરકારો હતી ત્યારે પણ. પહેલા રાજાઓ, ધર્મગુરુઓ અને કાં તો રાજકીય નેતાઓ પ્રજાને લૂંટતા જ હતા. લૂંટતા જ હતા. હજી ચાલુ છે. પણ ક્યારેક સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ, ક્યારેક આવા માણસો પેદા થયા જેને વિચાર ક્રાંતિ કરી, લોકોને વિચાર આપ્યા ખોટું છે, આપણે ગુલામ ના રહેવું જોઈએ, આપણે આવી રીતે લૂંટવું ના જોઈએ. અને ધીરે ધીરે સમજાવતા વર્ષો થયા અને એક દિવસ ત્રાસી ગયેલી પ્રજા ઊભી થઈ. અને પછી રાજા હોય કે નેતા હોય કે ધર્મગુરુ હોય, કતલે આમ ચલાવીને ખતમ કરી કાઢ્યા અને દેશનું સંચાલન સાવ બદલાઈ ગયું. આ ક્રાંતિ કહેવાય. પરિવર્તન આવે વ્યવસ્થામાં. એ પ્રજા લાવી શકે. That is a people's business. You can create revolution. Otherwise, nobody will interested in the revolution. એમને મજા છે. જ્યાં જ્યાં ખોટું થાય, લાગે અહીંયા આપણું શોષણ થાય છે, અહીંયા આપણે છેતરાઈએ છીએ, તો એ ધર્મ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, સમાજ હોય, ઊભા થાવ, મુઠ્ઠી બાળો, ચીસ પાડો, બૂમો પાડો, બંધ કરાવો. તમે જ કરી શકશો. તમે જ કરી શકશો. આ વિશ્વમાં એવું કોઈ શક્તિશાળી માણસ જ પેદા નથી થયો કે જે લોક શક્તિ સામે ઉભો રહી શકે, ટકી શકે. કોઈની તાકાત નથી. કોઈની તાકાત નથી. હા, પણ પ્રજાએ નક્કી કરવું પડશે. ખોટું થાય છે, નહીં થવા દઈએ. કોઈ પણ ક્ષેત્ર હોય, નહીં થવા દઈએ. ક્રાંતિ લોકો જ લાવે. એના માટે અહીંયા આગ સળગવી જોઈએ. તમારો આત્મા જાગતો હોવો જોઈએ.
જાનવર નથી તમે ગુલામ બનાવી શકાય. ગુલામીની મનોદશામાંથી બહાર આવવું પડે. અમે સહન કરી લઈએ, અમે શું કરી શકીએ? અરે છોડો, 2 હાથ 2 પગ, આંખ કાન નાક, ઈશ્વરે આપેલી બધી તાકાત છે અને તમે સહન કર્યા કરો છો. અને પછી પાછો પૂછું છું, એ લોકો અમારી પર ત્રાસ કરે છે. ત્રાસ સહન કરવો એ પણ ગુનો છે. ખોટું થાય છે, આંબે ઉઠાવો. કૌરવો 100 ભાઈ હતા, લડવું છે. એક ભાઈ ઉભો થયો, નહીં, નામ વિકર્ણ, અને કૌરવોની સભામાંથી નીકળી ગયો અને જઈ અને પાંડવો તરફથી કૌરવો સામે લડ્યો. રાવણ જ્યારે સીતાને ઉઠાવી ગયો ત્યારે એના જ નાનો ભાઈ વિભીષણે ના પાડી, આ ખોટું છે, નહીં ચાલે. કોઈની પત્ની એ ન ચાલી શકે. સોનાની લંકા છોડીને રામ પાસે પહોંચી ગયો. ખોટું થાય ત્યારે તો રામાયણનો પ્રસંગ છે. પક્ષીઓ લડ્યા છે, જટાયુ લડ્યો છે રાવણ સામે. તાકાત નથી તો પણ ખબરદાર, જો તું મારી માને ઉઠાઈને ગયો છું, મરી ગયો. હા તો મરી જાય. ધર્મ માટે ક્રાઇસ્ટ ફાંસીએ ચડ્યા હતા કે નહોતા ચડ્યા? ડાપણ પેદા કરવા ક્રાંતિ માટે સોક્રેટિસ મર્યા કે ના મર્યા? અસંખ્ય માણસો મર્યા છે. બહુ દૂર શું કેમ જોઈએ? ભગતસિંહ ના મર્યા? સુભાષ ના મર્યા? ગાંધીએ 3 ગોળી ના ખાધી? મુઠ્ઠી હાડકાનો એક માણસ પૂરા વિશ્વ પર રાજ કરતા બ્રિટનની સામે ઉભો રહી ગયો. ખબરદાર, ક્રાંતિ પ્રજા કરે. તમારા લોહીની નસમાં, જે નસમાં દોડે છે ને લોહી, એની અંદર જોશ જોઈએ, જનૂન જોઈએ. આપણે આપણી નસોમાં દોડતા લોહીમાં ભગતસિંહને ખોઈ દીધો છે, ગુમાવી દીધો છે. અને જ્યાં સુધી, હું ફાંસી ચડવાની વાત નથી કરતો, જ્યાં સુધી ભગતસિંહની ભાવના આ પેઢીમાં, આ યુવાનોમાં નહીં આવે, ત્યાં સુધી ક્રાંતિ આવી શકશે નહીં.